The next day. આખો રનવે આવશે ઈમો પટો. વાહ એની માને કેટલો લાંબો હે આ તો રાજકોટ સિવિલ એરપોર્ટ. તારે એની બાજુ બંધ જઈશું આપણે મેઇન રોડ પકડી આખો એરપોર્ટ. તરબૂચ હતા ખબર નહીં નારિયેળ લઈશ. તરબૂચ હોય કાકા 50 ના 5 કિલો. જઈએ છીએ એન્ટ્રી લઈ અને પછી તમને બતાવી બાકીની વસ્તુ. વોશરૂમ ને એવું છે ને હાથની ધોવા હાથ મોઢું ધોવા હોય તો. અટલ સરોવરે પહોંચી ગયા છીએ એનો રોડ આગે આવી ગયા છીએ. હવે અહીંયા પાર્કિંગ કરવા જઈએ છીએ. હાલો પાર્કિંગ કરી લઈએ. અહીંયા અટલ સરોવરનું અહીંયા પાર્કિંગ છે. જોવો તમે જોવો રોડ બાકી જોવો. જો અમારા ઠારીઓ આવી ગયો ગાડીનો નથી આવ્યો. એલાવ તમે ક્યાં આમ કરો બધા. હા જો અહીંયા એવું રાખી દીધું. સરોવરે આવી એટલે પાર્કિંગમાં ગાડી મૂકવી પડે એટલે ટિકિટ છે 20 રૂપિયા. આવી ગયા અટલ સરોવરે પાર્કિંગ કરી દીધી છે ગાડી. ઓહો ગીત બીત વાગ્યા ભાઈ. આ તો શું આ દુબઈ આવી ગયા લાગી. દુબઈનું લાગે ભાઈ. આ તું ક્યાં લઈ આવ્યો? મને દુબઈ લાગે. હું તને કાર થ્રુ દુબઈ લઈ આવ્યો. હા એ ગાડીમાંથી દુબઈ અને એ વેગેનાર માંથી કોઈ નહીં આવ્યું. ઓહો મજાક કરી નાખી મોટી. તો હાલો જઈએ દુબઈ પાસે આવી જઈએ. ફોટો શૂટિંગ કરી તો મોબાઈલમાં પણ ફોટા છે કઈ. હા તમે ના વાત પૂછો. અને વાતાવરણ છે કઈ તમે જો અહીંયા ગ્રાઉન્ડ બધું અને આપણો ફ્લેગ છે હિન્દ કઈ છે પડછાયો. હવે લાઈક અને સબસ્ક્રાઈબ તમે કરવાનું ભૂલતા નહીં હો. આગળ વધો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. તમે વ્યૂ જોવો કંઈ રોડ બોર્ડ બધું તમે જોવો એકવાર તમે ભૂલી જઈજો. એટલે અહીંયા ગીત વાગે છે સ્લોલી એટલે તમારે અહીંયા આવવાનું વિઝિટ મારવાનું ભૂલતા નહીં. હા હું તો આવી ગયો ને દિલ ખુશ કરી દિયા. ગાર્ડન હો ગયા ગાર્ડન છે તમે જોઈ લ્યો. હા ટિકિટનું છે બધું તમારે જે લેવાનું હોય જોઈ લેજો. લેઝર શો લાઇટ ડાન્સ શો તેની એમાં છે. હવે આપણે અટલ સરોવરની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. હવે તમે અંદરનું એન્ટ્રન્સ જોઈ લો. ફુવારાથી એન્ટ્રન્સ કરવામાં આવેલું છે આપણું જોઈ લો. હાલો બધા બાજુ પાર્કિંગ બે બાજુથી હવે એમ ને ઠંડો કેવો લહેરાય છે. પણ હજી તો આગળ ભાઈ જોવાનું ઘણું બધું છે. તળાવ બળાવ છે તો જઈશું ફટાફટ ફોટો ઘણું બધું. કેટલું ચાર્જિંગ નથી એટલે આપણે મોબાઈલ બંધ કરીને બેઠા. અટલ સરોવરની અંદર એન્ટ્રી થઈ ગયા છીએ. પોણા 8નો શો છે. લાઈટ અમને લેઝર શો લીધો છે. પોણા 8નો શો છે. ત્યાં લગી હવે અહીંયા આટા મારી ફોટા બોટા ક્લિક કરી. હવે બસ 12% જ વધ્યું. અને પછી ભાઈ મને ભાગે इतनी मोहब्बत मुझसे कर जो न कोई तूने वो काम कर दिया. અમે અંદર આવી ગયા. ફોટા પાડી લીધા છે બધી. હવે અહીંયા પાણીની બોટલ લઈ પછી હવે અહીંયા શો ચાલુ થવાના હશે બધે શો. અમારે પોણા 8નો શો છે લેઝર શો. તો હવે આજે અત્યારે ફોટા બોટા ક્લિયરિટીમાં પાડી લીધા છે. મસ્ત ફોટા અને પીકી અને રીલ્સ બિલ્સ ઉતારી લીધી છે. તો તમારે જોવી હોય તો ઇન્સ્ટાગ્રામની ચેનલ મારી લિંક્સ ઇન્સ્ટાગ્રામની ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી દો. દર્પણ પટેલ કરીને છે. તો ઇન્સ્ટાગ્રામમાં પણ સબસ્ક્રાઈબ કરી દો. એમાં પણ જોવા મળી જશે તમને.
જો અહીંયા તમારે કેવા ફુવારા થાય છે મસ્તના ને સનસેટ સાથે ફુવારાના વ્યૂ કાંઈ જોવો. હા ગાઈસ તમે જોવો અહીંયા વ્યૂ છે કાંઈ ડેમ બેમ બજત તમે બધું જોવો. ઓ ગાઈસ લુક એટ ધીસ. લેઝર શો થવાનો છે એટલે આપણે સામેના બાકડા બેસવાનું લગભગ છે હમણાં થવાનું છે. કલાકની વાર છે ગાઈસ. તમારા માટે આપણે બધું કરવાનું તૈયાર છીએ ગાઈસ. આ સોલાર પેનલ લગભગ કહેવામાં આવતું હશે, મને ખ્યાલ નથી પણ લગભગ મને એવું લાગે છે કે સોલાર છે. ઓ વાહિયાત લુક થઈ ગયો, વ્યૂ થઈ ગયો હે કાંઈ ભાઈ સાબ. ઓહો અહીંયા ફરવા આવવાની જરૂર છે. ઓહો ફરવા જેવું તો ન કહેવાય, વીકેન્ડ કહેવાય. આપણે શું કહેવાય વીકેન્ડ એવું કંઈ કહેવાય છે. ઓ તોબા જો તમે એક વ્યૂ જુઓ ને. હા સનસેટ વ્યૂ હતો કાંઈ ગાઈસ. ફૂડ કોર્ટમાં બેઠા હતા અને આ બે જો બેઠા ધંધીના કઈ રહી જો તમે જો. હા ભાઈ ધંધીના ક્યાં કર્યા ભાઈ? આ તો બોટલમાં ખાલી લગાડ્યું છે ને બ્રો. આમાં શું વાત છે? આપણે કાંઈ બરોબર જ છે ને ભાઈ. લેબલ કાઢી બોટલની કિંમત એનું લેબલ છે કારણ કે આપણે રૂપિયા દેવાના બાકી છે બોટલ વાળાને. તો આ બોટલ આખી જાય જ બોટલ આખી ફ્રીમાં એને. વ્યૂ તો જોવો ગાઈસ, તમને એમ જ થાય કે આ બીજે ક્યાંક આવી ગયા હો, પણ શું વ્યૂ છે. હા જો તમે બજેટ જોવો, તમને એમ જ થાય કે તમે બીજે જ આવી ગયા હો ગાઈસ. ખોટું નથી કહેતો, તમે એકવાર વિઝિટમાં. ઓહો વ્યૂ તો જોવો એલા તમે. ઓહો મીઠા દે યાર. અંદર આવી ગયા છીએ હવે. શો ચાલુ થવાની. કુછી દિન ક્યાં આવડી ગયું? આ શું કહેવાય વિશ્વાને? લેઝર શો હવે થોડીક વારમાં ચાલુ થાય છે. 5-10 મિનિટનો ટાઈમ છે, થાય એટલી વાર છે. અંદર તો એન્ટ્રેસ કરી દીધું છે, થઈ ગયો છે હવે 5-10 મિનિટમાં. અને હું કહેવાય આપણે આ હું જોવાય ભાઈ આપણે એ નથી ખબર હું જોવાય ભાઈ. અટલ સરોવર તો ખબર છે. આ શો કયો કહેવાય? લેઝર શો જોવા આવ્યા. જો હા હવે ખબર પડી. તમે જોવો લેઝર શોનું હમણાં ચાલુ થાય ભાઈ. અત્યારે નથી, કાંઈ નથી ભાઈ. પાણી દેખાય છે આમાં. આવે કેમ આમ કરો તમે? હમણાં 10-15 મિનિટમાં ચાલુ કરાવો. મેં ફોન કર્યો. વ્યૂ જોવો કાંઈ ઘટે તો કયો બાકી. ઓહો દિલ ગાર્ડન હંમેશા કે લીએ હો ગए. ઓ ભાઈ લેઝર શો 5 મિનિટમાં ચાલુ થવાનો છે. પછી તમે જોઈજો. મેં ઉપર ફ્લોર હાઉસ છે એટલે ઉપર બધા નીચે બેઠા છે બીજા બધા. અમે હાઉ ઉપર આવી ગયા છીએ. હાલો હવે ચાલુ થાય એટલે તમે એનો એન્જોય કરો. હું પણ એન્જોય કરું. ઓ ભાઈ સાહેબ તમે જોવો તમે. લેઝર શો થઈ ગયા છે પૂરો. હવે અમે જઈએ છીએ જમવા ધરતીધર ઉપર મોરબી જવા માટે. 8:30 થઈ ગયા છે. શો થઈ ગયો છે પૂરો. તો હવે થઈએ છે મોડું. તો ફટાફટ ગાડીમાં બેસીને ફટાફટ સીધા ધરતીધર ફોન હવે મળવાનું છે, જમવાનું છે કારણ કે ભૂખ લાગી છે જાજી બધી. રાજકોટથી નીકળી ગયા તો હવે અહીંયા સીતારામ ડેરી ફાર્મે ઊભા છીએ કારણ કે થોડુંક નાસ્તો બાસ્તો વગેરે લઈ ઘર હાટું. એટલે પછી અહીંયા ઊભા રહી ગયા છીએ. હવે અંદર જઈએ છીએ નાસ્તો લેવા. પછી વરી બોન તો કરીએ છીએ. ફાઇનલી આવી ગયા છીએ. કડી મહેનત કે બાદ પહોંચી ગયા હવે ધરતીધને. ફાઇનલી ઓર્ડર દઈ પછી ઘરે જઈએ કારણ કે હવે આજે આખો દીના રખડી છીએ એટલે બેસવાનો પણ ટાઈમ નથી મળ્યો. એવો દી હતો આજનો. આપણે પણ મોજ આવી ગઈ. હવે ઓર્ડર દઈને પછી ખાઈને હવે નીકળી.
તમે આજના ફોટા બોટા જે પાડ્યા એ રીલ્સ બિલ્સું તમારે જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં દર્પણ પટેલ કરીને છે, તો એમાં ફોલોવર કરી દો. કાયમાં તમને મસ્ત ફોટાઓ રીલ્સ બને આવી જશે. આપણો મટકો ઢોસો આવી ગયો છે, હવે ખાઈ લઈ. કેવો ટેસ્ટ બેસ્ટ છે, મસ્તનો હોય છે મટકા ઢોસાનો, કંઈ વાત જ નથી પૂછવાની. હાલો ખાઈ લઈએ. આપણે પાર્કિંગમાં પૂગી ગયા છીએ, હવે સુઈ જઈએ. ગુડ નાઇટ ગાઈઝ. આજનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજીએ. અને મેં જે અટલ સરોવર ફોટા પાડ્યા છે એ તમારે અપલોડ કરું છું ઇન્સ્ટાગ્રામમાં, તો ઇન્સ્ટાગ્રામના પેજને પણ તમે ફોલો કરી લ્યો એટલે કાંઈ વાંધો ન આવે. એમાં પણ તમને હું દેખાડી દઉં બધું. અત્યારે હવે ઘરે પહોંચી ગયો છું, નીચે છું ઘરે જઈને. ગુડ નાઇટ, બાય બાય દોસ્તો.